પ્રણામ ગુરુજી. રામ રામ. મારો એક પ્રશ્ન છે તમને. બોલો બોલો. નિષ્ફળતા આવે ત્યારે મનોબળ કઈ રીતે જાળવવું? નિષ્ફળતા આવે ત્યારે મનોબળ કઈ રીતે જાળવવું? હું એમ કહું કે મનોબળ જાય છે એટલે નિષ્ફળતા આવે તો મનોબળ તમારો બગડ્યો એટલે નિષ્ફળતા થઈ. અને બંને દરેક વાત એકબીજાનો પૂરક હોય છે એટલે નિષ્ફળતા અને મનોબળ કેમ જાળવું? દરેક સદકર્મ મનોબળ વધારે છે, દરેક દુષ્કર્મ મનોબળને ઘટાડે છે. અને અતિશયોક્તિ જે આપણે છે નહીં તેને કરતાં વધારે દેખાવો કરવો એ મનોબળને ડાઉન કરી દેશે અને તેને કરતાં ઓછો દેખાવોને ઉત્સાહ बढ़ावे છે. હજી ઓર બીજું મારે પાસે છે. માટે મનોબળ ઓર એ એકબીજાના પૂરક છે. માટે મનોબળ ત્યારે જ પડે છે જ્યારે તમારે આપણે જે સારા કર્મો છે ને તે નથી થતા એટલે મનોબળ ડાઉન થઈ જાય છે.